અરવલ્લીની ગિરિમાળામાં ગબ્બરગઢની ચારેકોર સ્થાપિત શક્તિપીઠોમાં પરિક્રમાનું પવિત્ર અનુષ્ઠાન ચાલી રહ્યું છે. લાખો પદયાત્રી પરિક્રમા કરી મા દુર્ગાની દિવ્યતાનો અનુભવ કરી રહ્યા છે. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના બીજા દિવસે અભૂતપૂર્વ અવસરના સાક્ષી બનવા ભાવિક ભક્તોનું ઘોડાપુર અંબાજીના આંગણે આવી રહ્યું છે. એક જ જન્મમાં એક જ જગ્યાએ એક જ સાથે વિશ્વભરની તમામ 51 શક્તિપીઠના દર્શન કરવાની અભિલાષા અહીં પરિપૂર્ણ થાય છે. તારીખ 10 ફેબ્રુઆરી 2025ના રોજ ગબ્બર પરિક્રમાના પ્રારંભિક પ્રસંગે આયોજિત અલગ અલગ યાત્રાઓનો પ્રારંભ ઉપસ્થિત સંતોના આશીર્વાદ તથા મા અંબાના પૂજન અર્ચન દ્વારા કરવામાં આવ્યો હતો. કલોલ સ્થિત કપિલેશ્વર મહાદેવના મંદિરેથી પધારેલ 1008 મહામંડલેશ્વર શ્રી પૂર્ણાનંદ ગિરિજી મહારાજના આશીર્વચનનો લાભ ઉપસ્થિત સૌ માય ભક્તોને મળ્યો હતો. તેઓએ આશીર્વચનમાં જણાવ્યું હતું કે ગબ્બર પર્વત પર વર્ષોથી શક્તિનું સાનિધ્ય છે. અહીં સાક્ષાત શક્તિ વિદ્યમાન છે. આપણા સૌના પરિક્રમા કરવાથી આપણને શક્તિના આશીર્વાદ તો મળે જ છે, સાથે સાથે શક્તિની સુગંધ પણ ગામે ગામ જશે. ગબ્બર પરિક્રમા પથ પર ભારત ઉપરાંત વિશ્વભરના શક્તિપીઠો સ્થાપિત છે. તેમાંથી મૂળ શક્તિપીઠના પૂજારીઓ તથા પ્રતિનિધિઓએ અંબાજી ખાતે પધારીને આદ્યશક્તિમાં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં જ્વાળામુખી શક્તિપીઠ, હિમાચલ પ્રદેશથી પધારેલ શ્રી અરવિંદ શર્મા, બૈજનાથ જય દુર્ગા શક્તિપીઠ, ઝારખંડથી પધારેલ શ્રી દાનીનાથજી તથા યુગાધ્યા શક્તિપીઠ, પશ્ચિમ બંગાળથી પધારેલ શ્રી આશીષકુમાર સામંતાજીને મંદિર ટ્રસ્ટના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદીએ ખેસ પહેરાવી અને મોમેન્ટો અર્પણ કરી યાત્રાધામ અંબાજીમાં આવકાર્યા હતા. બીજા દિવસના મંગલમય પ્રારંભમાં ઉપસ્થિત સંતો, પૂજારીશ્રીઓ, પ્રતિનિધિશ્રીઓ તથા માઈ ભક્તોએ ગબ્બર ચોક ખાતે મા અંબાનું પૂજન કરી પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. જય અંબે. આજે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો બીજો દિવસ એટલે મહાસુદ તેરસ. આ શક્તિપીઠના પરિક્રમા મહોત્સવના બીજા દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો આ પરિક્રમામાં જોડાયા છે. આજે અન્ય શક્તિપીઠો ભારતના જ્વાલામુખી શક્તિપીઠ હિમાચલ પ્રદેશ, બંગાળામાંથી ભૂમધ્ય શક્તિપીઠ, બૈજનાથ શક્તિપીઠ બિહાર, ઝારખંડ, આમ અલગ અલગ શક્તિપીઠના પૂજારીશ્રીઓ, પ્રતિનિધિશ્રીઓ પણ આ વખતે આપણી સાથે જોડાયા છે. એ આપણા સૌના માટે આનંદની વાત છે. આ સિવાય આ પરિક્રમા મહોત્સવમાં વિવિધ સાધુ સંતો, મહંતો પણ આપણી સાથે જોડાયા છે. ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઉદ્ઘાટન કર્યું અને દિન બદિન આ પરિક્રમા મહોત્સવ પ્રત્યે ભાઈ ભક્તોનો લાગણી વધતી જાય છે અને મોટી સંખ્યામાં તેઓ જોડાતા જાય છે. આ પરિક્રમા મહોત્સવ દરમિયાન ભાવિક ભક્તોને તકલીફ ન પડે તે માટે દરેક ભાવિક ભક્ત માટે ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આટલા બધા લોકો ભેગા થતા હોય એટલે સફાઈનું પણ વિશેષ ખ્યાલ રાખવો પડે. સફાઈ માટે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. માનનીય ડીડીઓ સાહેબની ટીમ એના માટે અવિરત કામ કરી રહી છે. એ પણ પીવાના પાણીની, ટોયલેટ, આ તમામ વ્યવસ્થાઓ આપણે જોઈ રહ્યા છીએ. ગુજરાત પવિત્ર યાત્રા વિકાસ બોર્ડ અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, જિલ્લા વહીવટીતંત્ર ખડે પગે અહીંયા સજ્જ રહે છે. અને આવતીકાલે પરિક્રમા મહોત્સવના છેલ્લા દિવસે પણ હું સૌને આપણા માધ્યમથી કહીશ કે આપ સૌ આ પરિક્રમા કરી અને 51 શક્તિપીઠનું એક જ સ્થળે, એક જ દિવસે, એક જ જન્મમાં દર્શનનો લાભ લો અને પધારો. સ્વાગતમ સ્વાગતમ. જય અંબે. જ્યાં માતાના 51 સ્વરૂપો એક જ સ્થળ પર એકરૂપ થાય છે તેવા પાવન સ્થળની પરિક્રમા કરવા લાખો લોકો પધારી રહ્યા છે. આવો મા અંબાનો અતૂટ સ્નેહ જ્યાં અકબંધ છે તેવા અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાના મહોત્સવને માણવા આપ સૌનું સ્વાગત છે. જય અંબે.